હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજે આપણે એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરવાના છીએ. જે લોકો ધોરણ 12 ની અંદર છે અને અને જે લોકોને પૂરક પરીક્ષા આપવાની છે એના વિશેનું આપણે એટલે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની છે. જે લોકો ફેલ થયેલા હોય એ લોકો પણ આપી શકે છે. જે લોકો ફેલ નથી થયા અને ફરીથી આપ્યું હોય તો એ પણ આપી શકે છે. એનું શું છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ને બધી જ વસ્તુ ડિટેલ આપણે આજના વિડીયોમાં સમજીશું. ઓકે, તો સૌથી પહેલા હું તમને એક વાત કહીશ કે આપણો જાગૃત આવાસનો હવે છેલ્લો સેમિનાર જે સન્ડે થવાનો છે સુરતમાં થવાનો છે અને બહુ જ હવે લિમિટેડ સીટ્સ બાકી છે. આપણે શોર્ટ ટાઈમની અંદર જે છે રજીસ્ટ્રેશનને ક્લોઝ કરી દઈશું. તો તમારે સુરતમાં અમારી સાથે જોડાવવું હોય અને પછી અમે સુરત 2 દિવસ રોકાવાના છીએ તમને લોકોને પર્સનલી મળવા માટે. પણ જે લોકો સુરતમાં જે આવ્યા હશે સેમિનારમાં એ લોકો માટે છે. તો તમારે કરાવવું હોય રજીસ્ટ્રેશન તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે આખો ડિટેલમાં વિડીયો જોઈ અને સુરત માટે તમે કરાવી શકો છો રજીસ્ટ્રેશન. રાઈટ, અને મોસ્ટ વેલકમ છે તમને બધાને. અને આપણે સેમિનારમાં ભૂક્કા બોલાવવાના છીએ અને 100 એવી જોરદાર ચોઇસીસ તમને આપવાનો છું કે તમને લોકોને મજા પડી જશે. ઠીક છે, હવે આપણે સૌથી પહેલા વાત કરીશું કે તમારા 12th સ્ટાન્ડર્ડના રિઝલ્ટની. તમારું જે રિઝલ્ટ બેટા આવી ગયું છે હવે એની હાર્ડ કોપી તમારે લેવાની છે. રાઈટ, તો જે હાર્ડ કોપી લેવાની છે એનું આ એક જે છે 9/5 તમારું જે રિઝલ્ટ આવ્યું હતું એ. હવે શું કીધું છે કે 16/5 રોજ 16 મે જે છે રોજ જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે. એટલે કે 16 મે સુધી તમારું જે રિઝલ્ટ જે છે તમારું રિઝલ્ટ તમારી સ્કૂલોની અંદર આવી જશે એવું કીધું છે. રાઈટ, અને એના પછી રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીને પોતાની શાળાનું પરિણામ મુખ્યત્યાર પત્ર રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા નિયત થયેલ સમય અને સ્થળેથી મેળવી લેવામાં આવે છે. શાળાઓએ 17/5/2024 ના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે. 17th મે જે છે ત્યારે તમારી સ્કૂલોની અંદર તમારું રિઝલ્ટ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ગુજકેટનું રિઝલ્ટ એઝ વેલ એઝ તમારું ગુજરાત બોર્ડનું જીએસઈબીનું રિઝલ્ટ. અને જે લોકો ગુજરાત બોર્ડમાં નથી ને બેટા અને તો એ લોકોને ગુજકેટનું રિઝલ્ટ કેવી રીતે મળશે? તો એના માટે એવું કીધેલું છે કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ, તમે સીબીએસઈ બોર્ડથી હો, આઈસીએસઈ બોર્ડથી હો કે એનઆઈઓએસ બોર્ડથી હો, તમે લોકો ગુજકેટની એક્ઝામ આપેલી હોય તો ગુજકેટ 2024ની માર્કશીટ બાય પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓએ તથા તમામ સંબંધીઓએ નોંધ લેવી. એટલે જે લોકો ગુજરાત બોર્ડની અંદર છે ગુજરાત બોર્ડની અંદરના લોકોએ સ્કૂલમાંથી રિઝલ્ટ લેવાનું છે ગુજકેટનું એઝ વેલ એઝ તમારા બોર્ડનું એક્ઝામનું. બટ જે બીજા બોર્ડના વિદ્યાર્થીઓ છે એ લોકોને તો ગુજકેટનું જ મળશે અત્યારે, બાકી તો એમની રિસ્પેક્ટિવ સ્કૂલોમાંથી મળશે. તો ગુજકેટનું જે રિઝલ્ટ છે તમને બાય પોસ્ટ તમારા ઘરે પહોંચી જશે. આ એક બ્રેકિંગ ન્યૂઝ હતા જે તમને ખબર હોવી જોઈએ. 17 મે તમને રિઝલ્ટ તમારા હાથમાં મળી જશે હાર્ડ કોપીમાં. એના સિવાય આપણે વાત કરીએ પૂરક પરીક્ષાની અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની. તો પૂરક પરીક્ષા કહો કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહો, બધી જ વાત સેમ છે. એટલે કે જે લોકો માર્ચ મહિનામાં જે એક્ઝામ આપી છે અને કોઈ સબ્જેક્ટમાં ફેલ થયા છે તો એ સ્ટુડન્ટ, અને જે લોકોએ માર્ચમાં એક્ઝામ આપી છે પણ એક પણ સબ્જેક્ટમાં ફેલ થયા નથી છતાં પણ એમને ઇમ્પ્રુવમેન્ટ માટે જવું છે તો એવા સ્ટુડન્ટ, એ બધા સ્ટુડન્ટ તમામ સ્ટુડન્ટ્સ જે છે એ લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકે છે જે જૂન મહિનામાં યોજાવાની છે. એનું પણ એક સર્ક્યુલર છે, તમને અહીંયા આગળ બતાવી દઈએ કે આમાં તમારે 24 જૂનથી જે છે તમારું અહીંયા આગળ એક્ઝામ સ્ટાર્ટ થશે. 24/6/2024 થી 24 જૂનથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થશે. અને આ જે એક્ઝામ સ્ટાર્ટ થશે એ પછી તમારું જે છે એ રિઝલ્ટ આવશે અને પછી તમે લોકો એસીપીસીની એન્જિનિયરિંગમાં રાઉન્ડ 2માં તમે પાર્ટિસિપેટ કરી શકશો. રાઈટ, તો આ વસ્તુ તમને લોકોને ખબર પડી જવી જોઈએ. એના માટે જે તમારે ઓનલાઈન ફોર્મ ભરાવાના છે એ ઓનલાઈન ફોર્મ તમારી સ્કૂલમાંથી જ ભરાવાના છે. જો તમારે પૂરક પરીક્ષા આપવાની હોય, જો તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની હોય તો તમારે તમારી સ્કૂલનો કોન્ટેક્ટ કરવાનો છે. સોરી, કોલેજ નહીં, સ્કૂલનો કોન્ટેક્ટ કરવાનો છે. અને સ્કૂલનો કોન્ટેક્ટ કર્યા પછી સ્કૂલથી જ ઓનલાઈન તમારા માટે જે છે આ ફોર્મ જે છે તમારે ફિલ કરવાનું છે. રાઈટ, આ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે આ જે પૂરક પરીક્ષા છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે એના અમુક મોટા નિયમો જે છે એ તમારે લોકો સમજવાના છે. સૌથી પહેલા તો જે લોકો ઇમ્પ્રુવમેન્ટ માટે જઈ રહ્યા છે, મતલબ કે જે લોકો માર્ચ મહિનામાં 3 સબ્જેક્ટમાં પાસ છે છતાં પણ એમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની ઈચ્છા છે તો એ લોકોએ ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એસીપીસી જે તમારી એન્જિનિયરિંગ એડમિશનની વેબસાઇટ છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરી જ દેવાનું. એવું નહીં કે હું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીશ અને પછી જે રિઝલ્ટ આવશે એના બેઝ ઉપર હું એસીપીસીમાં કરાવીશ રજીસ્ટ્રેશન. ના, એવું નહીં. એ બહુ મોટી ભૂલ તમે કરશો તો આ મોટી ભૂલથી તમારે અટકવાનું છે.
તમારે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી હોય કે ના આપવી હોય, એસીપીસી નું રજિસ્ટ્રેશન એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ જે છે એસીપીસી, એમાં તમારે કરાવવાનું રજિસ્ટ્રેશન. બીકોઝ એની અંદર 2 રાઉન્ડ થવાના છે. એમાં પહેલો રાઉન્ડ જે છે એ માર્ચના રિઝલ્ટના આધારે થવાનો છે અને બીજો રાઉન્ડ જે છે એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અને માર્ચ બંનેના સાથે થવાનો છે. એટલે પહેલા રાઉન્ડમાં કોણ પાર્ટિસિપેટ કરી શકશે? જે લોકો માર્ચમાં પાસ થયેલા હોય એવા જ વિદ્યાર્થીઓ. તમારે એટલે એનો મતલબ એમ થાય છે કે માર્ચમાં પાસ થઈ ગયેલા હો તો રાઉન્ડ 1 નો લાભ બધાએ જ લેવાનો છે, ભલે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના હો કે તમે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આપવાના હો. એટલે બધા જ મહેરબાની કરીને એસીપીસી ની વેબસાઇટ ઉપર જઈ અને કરાવી દે રજિસ્ટ્રેશન. જે લોકો ફેલ થયેલા છે એ લોકો કરાવવાની જરૂર નથી. આ પહેલી વસ્તુ જે બધાને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે આ જે પૂરક પરીક્ષા જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એ સબ્જેક્ટ વાઇઝ છે કે ઓવરઓલ છે? સબ્જેક્ટ વાઇઝ નો મતલબ શું થાય છે કે ફોર એક્ઝામ્પલ તમારે માર્ચમાં તમે ગણિત એટલે કે મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની તમે એક્ઝામ આપી છે, એમાં મેથ્સમાં તમારે માર્ચમાં સારા છે અને ફિઝિક્સમાં તમારે લોકોને ઇમ્પ્રુવમેન્ટમાં સારા આવ્યા, તો માર્ચના મેથ્સના ગણાશે અને ફિઝિક્સના ઇમ્પ્રુવમેન્ટના ગણાશે. સબ્જેક્ટ વાઇઝ તમારે બેસ્ટ ઓફ 2 આવવાની છે. એટલે આ તમારે ખાસ એક વાત ધ્યાનમાં રાખવાની છે. એટલે તમારે એક જ સબ્જેક્ટની એક્ઝામ આપવી હોય ઇમ્પ્રુવમેન્ટમાં તો તમે એક જ સબ્જેક્ટની આપી શકો છો, 2 સબ્જેક્ટની ઇમ્પ્રુવમેન્ટ આપવી હોય તો 2 સબ્જેક્ટની આપી શકો છો અને 3 સબ્જેક્ટની ઇમ્પ્રુવમેન્ટ આપવી હોય તો 3 સબ્જેક્ટની ઇમ્પ્રુવમેન્ટ આપી શકો છો. બટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે એ તમારે માત્ર ને માત્ર 3 સબ્જેક્ટમાં આવશે. પ્રેક્ટિકલમાં ઇમ્પ્રુવમેન્ટમાં કોઈ નથી અને કોઈ બીજા કોઈ સબ્જેક્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો કોઈ ઉલ્લેખ થયો નથી. એટલે સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 છે. તો તમારે જો સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 આપવી હોય તમે લોકો બિલકુલ તમે આ સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 આપી શકો છો. બીજી અગત્યની વાત એની અંદર એ છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો ફાયદો કેટલો થશે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની અંદર એવું કહેવામાં આવે છે કે રાઉન્ડ 2માં જે રાઉન્ડ 1માં ખાલી પડેલી સીટ્સ હશે એની અંદર જે છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં તમને લોકોને કન્સિડર કરવામાં આવશે. આનો મતલબ એમ થયો કે ફોર એક્ઝામ્પલ એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. હવે એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં રાઉન્ડ 1 કમ્પ્લીટ થયા પછી ફોર એક્ઝામ્પલ આપી રહ્યો છું, રાઉન્ડ 1 ની અંદર એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એમાં ફોર એક્ઝામ્પલ 60 સીટ્સ છે, આપણે એવું માનીને ચાલીએ, અને રાઉન્ડ 1 ની અંદર 60 સીટ પેક થઈ ગઈ, ફૂલ થઈ ગઈ. તો રાઉન્ડ 2માં જો એલડી એન્જિનિયરિંગમાં એલડી કોલેજની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 0 સીટ ખાલી પડી હોય તો એનો મતલબ એમ થયો કે રાઉન્ડ 2માં જે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વાળા જે છે એ લોકોને એમાં કોઈ ફાયદો મળશે નહીં. એટલે કે જે ખાલી રાઉન્ડ 1 પત્યા પછી જે ખાલી પડી રહેલી સીટ છે એમાં જ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના સ્ટુડન્ટ્સને એમાં પાર્ટિસિપેટ કરવાનો મોકો મળશે. બીકોઝ જે લોકો ઓલરેડી માર્ચ મહિનાની એક્ઝામથી જ એ લોકો આઈસીપીસીમાં કરાવી રહ્યા છે રજિસ્ટ્રેશન અને પાર્ટિસિપેટ કરીને એડમિશન લઈ રહ્યા છે તો એ લોકોને પછી અન્યાય થયો કહેવાય, રાઈટ? કેમ કે એ લોકો બેસ્ટ ઓફ 2માં નથી જઈ રહ્યા ને. ઓકે, તો જે લોકો બેસ્ટ ઓફ 2માં જઈ રહ્યા છે મતલબ કે એ લોકો એક ચાન્સ એક્સ્ટ્રા લઈ રહ્યા છે. તો એક ચાન્સ તમે એક્સ્ટ્રા લઈ રહ્યા હો તો એનો મતલબ કે જે ખાલી પડી રહેલી સીટો હોય એમાં તમને લોકોને ચાન્સ મળશે. અને એક વાત તમારે સમજીને ચાલવાનું કે જે ટોપ 5 ટોપ 10 કોલેજો છે એની અંદર કોમ્પ્યુટર આઈટીમાં કે બધી કોલેજોમાં કોઈ સીટ્સ ખાલી પડી રહેતી નથી. આ તમારે એક જસ્ટ ધ્યાનમાં રાખવાનું છે. અને ખાલી પડી રહે તો પણ બહુ ઓછી ખાલી પડી રહેતી હોય છે. તો એટલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાનું નુકસાન કંઈ નથી પણ ફાયદો પણ એટલો બધો નથી. ફાયદો છે, મિનિમમ ફાયદો છે. જો તમારે ચાન્સ લેવો હોય તો તમે લોકો ચાન્સ લઈ શકો છો, રાઈટ? તો આ બધી વસ્તુની તમને ખ્યાલ હોવી જરૂરી હતી, જેના માટે મેં આજે વિડીયો બનાવ્યો. આઈ હોપ સો કે તમે લોકોને બધા જ ડાઉટ અહીંયા આગળ ક્લિયર થઈ ગયા હશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.